આ વખતે જેમ ભીમસિંહભાઈ કીધું એમ પહેલી વાર આ એક એવો વિષય લીધો છે જે આપણી લાઈફને ડાયરેક્ટ ટચ થાય છે. અમુક વિષય એવા હોય કે જ્ઞાનવર્ધક હોય. હવે વિષયની ચર્ચા થઈ હતી, વેદનો વિષય રાખ્યો તો મેં કીધું કે વેદના વિષયમાં એટલું બધું ડેપ્થ છે કે આ લોકો સાંભળીને પંડિત થઈ જશે, 4 વેદોના પારંગત થઈ જશે, પણ જીવનમાં કેટલું ઉતરે 4 વેદ એ ડાઉટફુલ છે. એટલે મેં કીધું સમયનો સાચો ઉપયોગ કરવો હોય ને જીવન બદલવાનો યજ્ઞ કરવો હોય તો આપણે પ્રેક્ટિકલ વિષય રાખીએ. એ બધી ચર્ચાઓ પછી આપણે આ વિષય નક્કી કર્યો છે, ખોજ આધારિત ભાવ યાત્રા. આજે પહેલાં હું આખી થીમને સમજાવી દઉં એટલે તમારા મગજમાં કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. આપણી થીમ છે ખોજ આધારિત. આપણી શિબિરનો બેઝ છે ખોજ કરવી. ખોજ એટલે શું? ખોજ એટલે શોધવું. ખોજ એટલે રિસર્ચ કરવો. 2 શબ્દો છે અંગ્રેજીમાં, સર્ચ કરવું અને રિસર્ચ કરવું. 2 શબ્દો છે. આ બેમાં બહુ ફરક છે. સર્ચ કરવું એટલે શોધવું અને રિસર્ચ કરવો એટલે ફરી શોધવું, શોધેલાને શોધવું. આ અર્થ થાય રિસર્ચનો. રિસર્ચ જે ઓલરેડી શોધાઈ ગયું છે પણ આપણે ભૂલી ગયા છીએ, એને ફરી શોધવાનું, એનું નામ રિસર્ચ. ખોજ એટલે રિસર્ચ કરવો, સર્ચ કરવું નહીં. ખોજ એટલે પુનઃ શોધવું, ફરી શોધવું. જે વિસ્મૃત થઈ ગયું છે, જે ભૂલાઈ ગયું છે, જેને નવી રીતે શોધવાનું નથી, ઓલરેડી શોધાઈ ગયું છે. ઋષિઓએ, યોગીઓએ, જ્ઞાનીઓએ, કેવળ જ્ઞાનીઓએ, આત્મજ્ઞાનીઓએ, ત્રિકાળ જ્ઞાનીઓએ ઓલરેડી સત્ય શોધી લીધું છે કે આત્મા છે, પરમાત્મા છે, બધું શોધી લીધું છે. પણ સમયના પ્રવાહમાં એ સત્ય ઉપર પડદો લાગી ગયો છે, એટલે સત્ય ઢકાઈ ગયું છે. આત્મા ઢકાઈ ગયો છે, પરમ તત્વ ઢકાઈ ગયું છે, એને ડિસ્કવર કરવાનું છે. એટલે ઓલરેડી સર્ચ કરી ચૂક્યા છે જ્ઞાનીઓ, સર્ચ કરી ચૂક્યા છે અને ભૂલી ગયા છીએ, એટલે ફરી એને શું કરવાનું છે? રિસર્ચ. રિસર્ચ કરવાનો મતલબ છે ભૂલી ગયા છીએ એને ફરી શોધવાનું છે. આ રિસર્ચનો અર્થ થાય છે. એટલે ખોજનો અર્થ આ છે, ખોવાઈ નથી ગયું. આત્મતત્વ ખોવાઈ ગયું છે? ખોવાઈ નથી ગયું. પરમ તત્વ ખોવાઈ ગયું છે? ખોવાઈ નથી ગયું, ભૂલાઈ ગયું છે. ખોવાઈ ગયું ને ભૂલાઈ ગયું, બેમાં ફરક છે. આ ભૂલાઈ ગયું છે કે હું આત્મા છું. સવારે ઉઠીને નાહી ધોઈને તૈયાર થાય ને એકદમ મિરર સામે આવે એટલે આપણે ભૂલી જ જઈએ છીએ કે આત્મા છે. આપણે એમ થાય કે વાહ, પર્સનાલિટી તો આપણી જ, બાકી કોઈની નહીં. ત્યારે આપણે શરીરને પોતાનું માની લઈએ છીએ, હું કોણ છું એ ભૂલી જઈએ છીએ. ખતમ નથી થઈ જતું, ભૂલી જઈએ છીએ. એટલે ફરી પાછી આવી શિબિરમાં કોઈક તમને ઋષિઓ, જ્ઞાનીઓ, સંતો યાદ અપાવે કે તમે શરીર નથી, તમે ઘેટા નથી, તમે સિંહ છો. એ યાદ અપાવવા માટે આ શિબિર છે. તો પહેલો અર્થ છે ખોજનો આ થયો, બરાબર. તો ખોજ કરવાની છે. શેની ખોજ કરવાની છે? ભાવની ખોજ કરવાની છે. અત્યારે આત્મા, પરમાત્મા, ભગવાનની ખોજ નથી કરવાની, ત્યારે કરશું આપણે. અત્યારે ભાવની ખોજ કરવાની છે. જે ભાવ આપણે ભૂલી ગયા છીએ, જે ભાવ નષ્ટ નથી ગયા, આપણી અંદર જ છે, દબાઈ ગયા છે, ઢકાઈ ગયા છે, એને ખોલવાના છે. હવે એ ભાવને શું કામ ખોલવાના? શા માટે ખોલવાના ભાવને? 3 વસ્તુ પ્રાપ્ત કરવા માટે. 3 વસ્તુ. કઈ કઈ? અમે જુઓ, નજર કરો. સર્ચ, રિસર્ચ, બુદ્ધિ, શુદ્ધિ અને સમૃદ્ધિ. આ 3 વસ્તુ માટે ભાવ યાત્રા કરવાની છે. બુદ્ધિ, શુદ્ધિ, સમૃદ્ધિ મગજમાં સેટ કરી લો. બુદ્ધિ, શુદ્ધિ અને સમૃદ્ધિ, ભાવોની યાત્રા કરવાની છે. જરા 3 શબ્દોને પણ સમજી લઈએ, પછી વિષયમાં પ્રવેશ કરીએ. બુદ્ધિ. કેટલા લોકોએ બુદ્ધિને જોઈ કે આ રહી લ્યો,
કેટલા લોકો બુદ્ધિ વાપરે છે? ને બધાનું તમને જ્ઞાન કેવી રીતે થયું? લો આમાંથી અમુક ભાઈ એવા હોય હું નથી વાપરતો ને, એનું જ્ઞાન તમને કેવી રીતે થયું? આપણે આપણું ધ્યાન રાખવાનું. આપણે લોકો એવા છીએ, બધાનું ધ્યાન બહુ રાખીએ. આપણે કહીએ, હું ઘણા વાર પૂછું કે તમને ગુસ્સો આવે? એ તો બધાને આવે. હવે બધાનું જ્ઞાન તમને કેવી રીતે થઈ ગયું ભાઈ? ઘણા નહીં પણ આવતો હોય ને. આપણને બીજાનું જાણવામાં જેટલો ઇન્ટરેસ્ટ છે એટલું પોતે ક્યાં છીએ એ જાણવામાં નથી. સમજી લેજો. એટલે પહેલી વસ્તુ, બુદ્ધિ કેટલા વાપરે છે, તમે કેવી રીતે જવાબ આપ્યો? બધા વાપરે છે. આ દુનિયામાં કેટલાય, હું તમને ભાણવડમાં મૂર્ખ બતાવું જે નથી વાપરતા. આ શિબિરમાં મારાથી ના કહેવાય પહેલા દિવસે, હજુ 3 દિવસ મારે સાચવવાના છે. એ તો અનુભવ થશે ત્યારે કહીશ. પણ એવા કેટલાય લોકો છે કે જે બુદ્ધિ નથી વાપરતા. આપી છે, એને ખબર જ નથી કે મારી અંદર બુદ્ધિ છે. રિસર્ચ કરે તો ખબર પડે ને. તો બુદ્ધિ છે પણ ઘણા વાપરતા નથી. ઘણા પાસે છે તો ધાર્યા કરતા વધારે પડતી વાપરે છે. ઘણા લોકો એટલી બધી વાપરે છે. આ આઈન્સ્ટીનની વાતમાં હું સહમત નથી. આઈન્સ્ટીન જ્યાં હોય તે મને માફ કરે. કઈ આઈન્સ્ટીને કીધું એ કઈ બધું અમરપટ્ટા ઉપર સત્ય લખીને વાત સાચી એવું કઈ આપણે માનવા તૈયાર નથી. જૂના લોકોની વાતો પણ ખોટી હોઈ શકે. એક શાસ્ત્રકારે લખ્યું, સાંભળી લેજો. જૂના લોકોની વાતો પણ ખોટી હોઈ શકે અને આજના નવજવાન તરવરિયાની વાત પણ સાચી હોઈ શકે. આપણે ઘણી વાર કહીએ, તને શું ખબર પડે? હજુ તો તારા મૂછનો દોરો નથી ફૂટ્યો, પણ તમારા સફેદ થઈ ગયા તોય કઈ ખબર પડતી નથી. એનો તો દોરો નથી ફૂટ્યો, આપણા તો સફેદ થઈ ગયા ત્યાં સુધી અક્કલ આવતી નથી. એટલે બુદ્ધિ, આઈન્સ્ટીન કહે છે કે માણસ 10% બુદ્ધિ વાપરે છે. આઈ એમ નોટ એગ્રી વિથ ધેટ. માણસની બુદ્ધિ જેટલી છે ને એના કરતા 200% વાપરે છે, વધારે પડતી વાપરે છે, પણ ખોટા માર્ગે. ક્યાં વાપરે છે? ખોટા માર્ગે. હું તમને સમજાવીશ ક્યાં 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 ખોટા માર્ગે વાપરીએ છીએ. ઘણા લોકોને આજુબાજુની, પડોશીની, ઘરના સગાવાલાની બધી કુંડળી એની આના હાથમાં જ લઈને ફરતા હોય. બધાની ખબર હોય એનું નેચર કેવું, એનો સ્વભાવ કેવો, એનો આ કેવું. બીજાના માટે તો પીએચડી કરે તો એમને 200 પેપર લખી નાખે. આ પાર્થભાઈને લખવામાં 6 મહિના લાગ્યા ત્યારે હજુ થીસીસ પૂરો નથી થતો. અને બીજાને માટે કઈ તમારે નેગેટિવ વાતો કરવી હોય, આપણે બીજાની નેગેટિવ વાતો માટે ખૂબ જ બુદ્ધિ વાપરીએ છીએ. એગ્રી ઓર નોટ? ન એગ્રી હોય તો હાથ ઉપર કરજો, તો હું મારું સત્ય પાછું લઈ લઉં. અને એમાંય કોઈકનું નુકસાન થાય તો અંદરથી એટલો બધો રાજીપો થાય. બહાર ભલે આપણે ગમે તે કહીએ, રાવું થઈ ગયું, અંદર એમ થાય કે એ જ લાગનો હતો. એને કર્મ એવા કર્યા છે ને ભગવાન ના જગતમાં દેર હે લેકિન અંધેર. સારું કર્યું આ 420 ના કરતો હતો ને, ભગવાન છે જ. હવે આવા સમયે ભગવાનને હાથો બનાવે. એટલે આપણે બીજાના દુઃખમાં બુદ્ધિ વાપરીએ છીએ, બીજાની વાતો કાઢવામાં બુદ્ધિ વાપરીએ છીએ, બીજાની નેગેટિવિટીમાં બુદ્ધિ વાપરીએ છીએ, બીજાની ભૂલો કાઢવામાં, દોષો કાઢવામાં બુદ્ધિ વાપરીએ છીએ. આના કરતા 5% પણ જો બુદ્ધિ આપણા માટે વાપરીએ ને તો આપણે ત્રિકાળ જ્ઞાની થઈ શકીએ. આપણે એમાં વાપરતા નથી. તો નંબર 1 બુદ્ધિ. હવે એ બુદ્ધિ તો જ આપણી લેખે લાગે જો એની શુદ્ધિ થાય તો. એટલે બુદ્ધિની શું કરવાની છે? શુદ્ધિ કરવાની છે. આપણી બુદ્ધિ શુદ્ધ નથી, આપણી બુદ્ધિ અશુદ્ધ છે. સંસારમાં જાઓ એટલે બુદ્ધિ અશુદ્ધ થાય અને તપોવનમાં આવો એટલે બુદ્ધિ, બોલતા જજો, માઇક નથી, હા, બુદ્ધિ શુદ્ધ થાય. આવા પરિસરમાં આવો. આ તપોવન નામ એમને નથી. તપોવન નામ એટલા માટે રાખ્યું છે કે જ્યાં પ્રાચીન સમયમાં જેમ ગુરુકુળ આશ્રમમાં બાળકો તપસ્યા કરતા હતા, એવી રીતે અહીંયા તપોવનની અંદર આ બાળકો તમારા તપસ્યા કરી રહ્યા છે. એ તો 3 દિવસ અહેવાલ સાંભળશો એટલે ખબર પડી જશે. અને આ તપસ્યા માટે જ છે. તપોવન નામ ઇટસેલ્ફ, નામનું પોતાનું મહત્વ છે. અહીંથી કોઈ નીકળે ને કે અરે તપોવન, તપોવન શબ્દ સાંભળતા જ
એના મગજમાં એકવાર લાઈટ થવી જોઈએ. અહીંયા કંઈક એવું થાય છે જે નોર્મલી ક્યાંય થતું એનું નામ તપોવન. આ નામનો પણ પોતાનો મહિમા છે. એની વાત અત્યારે નહીં કરું, મારે બહુ જ કંટ્રોલ રાખવું પડશે મારી મર્યાદામાં. તો બુદ્ધિની શું કરવાની છે? યાદ રાખજો, ધ્યાન ના કરો ત્યાં સુધી બુદ્ધિની શુદ્ધિ ના થાય. યોગ ના કરો ત્યાં સુધી બુદ્ધિની શુદ્ધિ ના થાય. સત્સંગ ના કરો ત્યાં સુધી બુદ્ધિની શુદ્ધિ ના થાય. સ્વાધ્યાય ના કરો ત્યાં સુધી બુદ્ધિની શુદ્ધિ ના થાય. અને કોઈક જ્ઞાનીના પગ પાસે બેસીને ગુરુચરણ સેવો નહીં ત્યાં સુધી બુદ્ધિની શુદ્ધિ ના થાય. કેટલી વાતો કરી દીધી શોર્ટમાં, રિપીટ કરવી પડશે. હે, તમારી લખવાની સ્પીડ ઓછી હોય ને પછી કે જરા લખાવો, કેમ કે પરીક્ષામાં પાછું લખવાનું છે. હવે આજથી પરીક્ષાનું ટેન્શન ચાલુ થઈ ગયું. ટેન્શન રાખવાનું જ નથી, હાવ રિલેક્સ. બરાબર? કેટલી શુદ્ધિ કરવી પડે? બુદ્ધિની શુદ્ધિ કે હા, નંબર 1 ધ્યાન કરવું પડે, નંબર 2 યોગ કરવો પડે, નંબર 3 સત્સંગ કરવો પડે, નંબર 4 સ્વાધ્યાય કરવો પડે, વાંચન રીડિંગ પુસ્તકને પ્રેમ કરવો પડે, 5 કોઈક જ્ઞાનીના ચરણમાં બેસીને આ ગુરુગમ વિદ્યા શીખવી પડે. એક શબ્દ આવે છે ગુરુગમ. અમુક વિદ્યાઓ ગુરુની પાસે બેસો તો જ મળે, એ પુસ્તક વાંચવાથી પણ મળે નહીં. જે પુસ્તક વાંચવાથી ના મળે એ વિદ્યાનું નામ ગુરુગમ વિદ્યા. એ તમારે ગુરુના ચરણમાં સેવા કરીને બેસવું પડે. તો આટલું કરો તો બુદ્ધિની શુદ્ધિ થાય. અને બુદ્ધિની શુદ્ધિ ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ. બુદ્ધિની શુદ્ધિ થયા વગર આપણામાં સમજણ શક્તિ જાગતી નથી. સમજણ, અન્ડરસ્ટેન્ડિંગ, સમજણ શક્તિ ઘણીવાર 70 વર્ષના વ્યક્તિમાં પણ ના હોય અને ઘણીવાર 7 વર્ષના બાળકમાં પણ હોઈ શકે. સમજણ એ આત્માના સંસ્કાર છે. ઘણીવાર કેટલાય જન્મોની યાત્રામાં નાનો બાળક હોય. શંકરાચાર્ય 8 વર્ષની ઉંમરમાં દીક્ષા લઈ લીધી હતી. આદિ શંકરાચાર્યની વાત કરું છું. તમારા આદિ શંકરાચાર્ય, આપણે ત્યાં સંન્યાસની ઉંમર કઈ છે? 4 આશ્રમમાં સંન્યાસની ઉંમર કઈ? 75 થી 100 વર્ષ જીવીએ તો. એ તો સૌથી છેલ્લે રાખ્યું જેથી આયુષ્ય વધે તો આપણે જે સંન્યાસ. હવે એ જ હિન્દુ શાસ્ત્રમાં એક તરફ કે છે 75 પછી સંન્યાસ આશ્રમ, અને 8 વર્ષની ઉંમરમાં શંકરાચાર્ય દીક્ષા લઈ લીધી. 32 વર્ષનું તો આયુષ્ય જ હતું. 33 વર્ષે તો દેહ છોડી દીધો અને 4 ખૂણામાં ભારતના 4 વેદોની સ્થાપના કરી દીધી. કેમ ભાઈ? એમનો તો નિયમ તોડ્યો કે ભાઈ 75 વર્ષ પછી લેવાની હતી. એને ખબર હતી કે 75 જીવવાનો જ નથી. એટલે ભગવદ્ ગીતા વાંચજો. ભગવદ્ ગીતામાં લખ્યું છે કે જ્ઞાની હોય એ શાસ્ત્રની આજ્ઞા ને આડી અવડી કરીને, જ્ઞાની જો આજ્ઞા આપે તો એ શાસ્ત્ર કરતા પણ ચડિયાતી છે. આ જ્ઞાનીની આજ્ઞા, ભગવદ્ ગીતાની આજ્ઞા 4 આશ્રમની આજ્ઞા છે. 75 વર્ષ પછી સંન્યાસ. પહેલા બ્રહ્મચારી 25 વર્ષ, પછી ગૃહસ્થ, પછી વાનપ્રસ્થ અને પછી સંન્યાસ. પણ ગુરુની બાજુમાં બેસો અને ગુરુ તમારી કુંડલી જોઈ લે, ફેસ રીડિંગ કરી લે કે આ ભાઈ તો 70 વર્ષ જીવવા જ નથી, હમણાં દીક્ષા આપો. આ અપવાદ કહેવાય. શું કહેવાય? અપવાદ કહેવાય. તો એનીવે, તો બુદ્ધિની શુદ્ધિ આવી રીતે થવી જોઈએ. અને બુદ્ધિની શુદ્ધિ થાય તો જ સમજણ શક્તિ આવે. એના વગર ઉંમરથી સમજણ નથી આવતી. સમજણનો સંબંધ ઉંમર સાથે નથી. સમજણનો સંબંધ છે તમારી બુદ્ધિની શુદ્ધિ સાથે. આ બે વસ્તુ જ્યારે હોય, બુદ્ધિ હોય અને શુદ્ધિ હોય, તો જ તમારી સમૃદ્ધિ તમારા અને બીજાના સુખનું કારણ બની શકે. સમજાય છે? ના સમજાય તો મને ઊભા રાખજો. એટલે હું ઊભો જ છું, પણ આમ મારી જીભને ઊભી રાખજો કે જો વેઇટ 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 આમ ઊભા રાખવાના. હું વધારે આગળ વધી જાઉં કે ના સમજાય, કન્ફ્યુઝ થાય તો બ્રેક મારજો. બરાબર? બુદ્ધિ અને શુદ્ધિ બે ભેગી થાય તો જ તમારી સમૃદ્ધિ તમને અને બીજાને કામ આવે.
એને ભગવદ્ ગીતા કહે છે દૈવી સંપદા. શું કહે છે? આ દૈવિક સંપત્તિ છે તમારી, આ આસુરી સંપત્તિ નથી. આ આસુરી સંપત્તિ એને કહેવાય કે જે સંપત્તિથી તમારી ઊંઘ ઉડે અને તમે બીજાની ઊંઘ ઉડાડો એને કહેવાય આસુરી સંપત્તિ. અને જે સંપત્તિ મારા સુખનું કારણ બને અને જે સંપત્તિ હું જેને જેને આપું એના સુખનું કારણ બને એ છે દૈવિક સંપત્તિ. 16મો અધ્યાય ભગવદ્ ગીતાનો. હા, તો આ સમૃદ્ધિ થવી જોઈએ. હવે સમૃદ્ધ તો કેટલાય છે આ દુનિયામાં, કેટલા બધા સમૃદ્ધ છે, કરોડપતિ ને અબજોપતિ છે. આ લોકોની સમૃદ્ધિ પોતાને પચતી નથી. સમૃદ્ધ લોકો સુસાઇડ કરે છે, સમૃદ્ધ લોકો ડિવોર્સ કરે છે, સમૃદ્ધ લોકોના ઘરમાં ઝઘડા થાય છે, સમૃદ્ધ લોકો એકલા રહે છે. એની વાઈફ પણ એનો હસબન્ડ પણ એના ભેગો રહેવા તૈયાર નથી. બહુ દૂર નહીં જઈએ, એના કેટલા બધા એક્ઝામ્પલ છે. અમેઝોનથી ચાલુ કરી શકાય. આખું કુંડલી હું તમને આપું. આ જેટલા જેટલા ટોપના અમેઝોનના માલિક એની વાઈફ એને છોડીને ભાગી ગઈ. અમેઝોનનું ટર્નઓવર આખી દુનિયામાં નંબર 1, ગૂગલથી પણ પહેલા એટલું એનું ટર્નઓવર છે. પણ એની પત્નીની સાથે ડિવોર્સ લેવા માટે કેટલા ડોલર અમેરિકાના ચૂકવ્યા રિસર્ચ કરજો. હવે આ સંપત્તિ શું કર્યું ભાઈ? આવી સંપત્તિ કેમ કામની નથી? કેમ કે શુદ્ધિ અને બુદ્ધિમાંથી આવી નથી, બુદ્ધિની ચાલાકીમાંથી આવી છે. શુદ્ધિમાંથી નથી આવી, અશુદ્ધિમાંથી આવી છે. એટલે આપણે ત્યાં કીધું કે સંપત્તિ પણ પાત્રને મળે તો કામની, કુપાત્રને મળે તો સંપત્તિ દારૂમાં લઈ જાય, શરાબમાં લઈ જાય, વ્યસનમાં લઈ જાય અને તમને રખડાવી દે. સંપત્તિ વિપત્તિનું કારણ બને. સંપત્તિ વિપત્તિનું કારણ બને. સાચી સંપત્તિ એ છે જે તમારી આપત્તિને મિટાવી દે, એ સાચી સંપત્તિ. આટલી વાત કરીને આગળ જાઉં. હવે આ બુદ્ધિ શુદ્ધિ અને સમૃદ્ધિ લાવવા માટે આપણે જે ભાવ યાત્રા કરવાની છે એ ભાવ યાત્રામાં 4 ભાવોની યાત્રા કરવાની છે. કેટલા ભાવોની યાત્રા કરવાની છે આ 4 દિવસમાં? 4 ભાવ. એક ભાવ લેશું આપણે. બહુ ડીપમાં જશું, બહુ ઊંડા, એટલા ઊંડા જશું કે તમે બહાર નહીં નીકળી શકીએ. એટલું બધું ઊંડાણ છે આ વસ્તુમાં. અને એ આધાર આપણે લીધો છે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, આ પ્રાર્થના. આ પ્રાર્થનાના આધારે 4 ભાવો સમજવાના છે. આપણે પ્રાર્થના કરીએ છીએ, રોજ પ્રાર્થના કરીએ છીએ. આપણે રોજ કેટલી બધી માળાઓ કરીએ છીએ, રોજ કેટલા બધા યજ્ઞ હવન સ્તુતિ બોલીએ, મંત્રો બોલીએ છીએ કે નહીં? નિત્યક્રમ આપણે કરીએ છીએ. સાચું કહેજો, હું કોઈ આક્ષેપ નથી કરતો, પણ આપણે જેટલું રોજ સવારે ઉઠીને કરીએ છીએ એનો અર્થ અને મર્મ સમજીને કરીએ છીએ કે બાપ દાદા કરતા હતા એટલે, બીજા કરતા હતા એટલે? જે યજ્ઞ કરીએ છીએ, યજ્ઞમાં જે મંત્રો બોલીએ, જે વિધિ બોલીએ, એના અર્થ ખબર હોય છે ના? ચલો ને આપણે શરૂઆત કરી દઈએ. પણ અચ્છા, ચલો ને એ બધું રહેવા દો. પ્રાર્થના એટલે શું? ચલો, પ્રાર્થનામાં શું કરવાનું હોય? હવે બધી આઈડિયલ મોટી મોટી વાતો આવશે, જોજો થોડી વાર. હા, પ્રાર્થનામાં આપણે શું કરીએ? શું કરવાની વાત નથી. આપણે, તમે પ્રાર્થનામાં જાઓ મંદિરમાં, તમે આપણે ગયા નાથ દ્વારા, નાથ દ્વારા હવેલીમાં ગયા અને આમ દર્શન થયા મંગલા સવારે 6 વાગે, તો પ્રાર્થનામાં શું કરો? હા, એ વાતમાં શું કરવાનું? અચ્છા, એમને મજામાં પૂછો. હવે પછી શું કરો? હજુ જાઓ ઊંડા, હાલો એટલું કરો. બરાબર, ઉદઘાટન સારું કરો તમે. ઉદઘાટન કરે પછી જયારે બહાર નીકળો એના સમાપન એના પહેલા શું કરીએ? હા, હવે હા, ઈમાનદારી વાત આવે. શું માંગણી કરીએ? એ સમયે જે કરંટ પ્રોબ્લેમ ચાલતા હોય, એકદમ કરંટ પ્રોબ્લેમની ફાઇલ એ આપણે ત્યાં મૂકીને આવીએ, લે સંભાળજે. હવે 1 મિનિટના દર્શન કર્યા ધક્કા મારીને, 1 મિનિટમાં તો આપણે ફાઇલ 5 વર્ષની મૂકી દીધી. હવે તમે તો નીકળી જશો, એ બિચારો ધંધે લાગશે બેઠો બેઠો. એને મંગલા નથી, એને તો અમંગલા થયું. તમે જેવા આવ્યા
સોરી માફ કરજો, છે મંગલા દર્શન, પણ એકચ્યુઅલી મંગલા નથી થયા, એને તો અમંગલા થયું કે આ જેવો ભગત આવે સૌથી પહેલું ટેન્શન ભગવાનને થાય, એ આવ્યો સમજી ગયા. હું મારો પેલો એકદમ બહુ પ્રસિદ્ધ જોક છે કે કે કોઈ માણસ એનો ગાડી લઈને જતો ને તો 4 રસ્તા ઉપર ભિખારીઓ ઊભા જ હોય. 4 રસ્તા ઉપર ભિખારી ને સાયકોલોજીમાં એને ડિગ્રી લીધેલી હોય છે. ક્યારે ઊભા રહેવું, કયા ભાવથી ઊભા રહેવું, ક્યારે માંગવું. અને આપણી બાજુમાં 3 જણા પાસે ગાડીમાં બેઠા ત્યારે જ આપણી પાસે માંગે. હવે ના આપો તો આ બધાની વચ્ચે લોભિયાનું ટાઇટલ આવે, બધાની હાજરીમાં જ તમારી ઇન્સલ્ટ કરે. એટલે 4 રસ્તે જેવો પેલો ભિખારી માંગશે અને તમારે આપવું નથી, લાલચ છે, લોભ છે, તો તમે શું કરશો? ગાડીના કાચ બંધ કરી દેશો. હવે વિચારો, તમે જ્યારે મંદિરમાં જાઓ ભગવાનને કેટલી વાર કાચ બંધ કરવા પડતા હશે? એ આયો કાચ બંધ કરો, આયો. ભગવાન જ્યારે જ્યારે તમને જોવે છે ને એના કાચ બંધ કરે છે, બંધ જ રાખતો હશે. એટલે પ્રાર્થના માંગવા માટે નથી. આજથી એકદમ તપોવનના પેરેન્ટ્સ ક્લિયર કરી નાખો, પ્રાર્થના માંગવા માટે નથી, પ્રાર્થના ફરિયાદ કરવા માટે નથી, પ્રાર્થના મારી પાસે આ નથી, આ નથી, આ નથી એનું લિસ્ટ આપવા માટે નથી. પ્રાર્થના જે પણ આપણને મળ્યું છે એનો આભાર માનવા માટે છે. આ પેલા ક્લિયર કરો, વોટ ઇઝ ધ પ્રેયર. પ્રાર્થના શબ્દ જ એટલો ભ્રમિત કરે છે. પ્રાર્થના એટલે જેમાં આપણે કંઈક માંગવાનું હોય. પ્રાર્થનામાં માંગવાનું નથી, પ્રાર્થનામાં જે મળેલું છે એના પ્રત્યે આપણે ભગવાનને કૃતજ્ઞ કહેવાનું છે, કૃતજ્ઞોસ્મી કહેવાનું છે ભગવાનને. ભગવાન કેટલાય એવા લોકો છે જેની પાસે આંખો નથી અને તે મને પૂછ્યા વગર, માંગ્યા વગર 2 આંખ આપી. એવા કેટલાય લોકો છે જેની પાસે પગ નથી ચાલવા માટે, તે મને સુંદર પગ આપ્યા આ દુનિયાની યાત્રા કરવા માટે. કેટલાય એવા લોકો છે જેની પાસે હાથ નથી, મને આ હાથ કોઈકને કંઈક મદદરૂપ થવા માટે હાથ આપ્યા. આપણી વેલ્યુ કેટલી છે? કોઈકે કીધું છે કે તમારી વેલ્યુ કેટલી? જે જીવન તમે વેડફી નાખો છો ગપ્પામાં, ખાવામાં, પીવામાં, ઊંઘવામાં. આ આપણા શરીરની વાત, આત્માની વાત તો છોડો, કેટલી કિંમત છે? આપણે ફરિયાદ કરી છે ને, આપણા શરીરની કિંમત કેટલી? આખું શરીર તો છોડો, તમારી એક આંખ, હું કહું કે એક આંખ મારે જોઈએ, બોલો કેટલા રૂપિયા? હું એક આંખ લઉં, કેટલા રૂપિયા તમારે જોઈએ? બોલો. હું તમે માંગો આપવા તૈયાર છું, બોલો. 1 કરોડ, 2 કરોડ, 3 કરોડ, 4 કરોડ, 5, બોલો બોલો ફટાફટ બોલો, એક ફિગર તો બોલો. લે, હવે સમજ્યા આંખની કિંમત કેટલી? હવે સમજ્યા? આ એક આંખની કિંમત, મારે 2 નથી જોતી, એક આંખો જોવા માટે 1 આપો. એક આંખની કિંમત આટલી છે, પણ આ કિંમત આપણને નથી સમજાતી ને આંખનો દુરુપયોગ વધારે કરીએ કે સદુપયોગ? રીલ વધારે જોઈએ કે ભગવાનના દર્શન વધારે કરીએ? બસ. તો આંખ આપી છે માંગ્યા વગર, સદુપયોગ કરવા માટે, દુરુપયોગ માટે નહીં. એટલે આ પ્રાર્થનાનો અર્થ છે કે તે મને બહુ આપ્યું ભગવાન, મારી પાત્રતા કરતાં વધારે, મારી મહેનત કરતાં વધારે અને મારી બુદ્ધિ કરતાં વધારે. 3 કન્ડિશન. પાત્રતા કરતાં વધારે, એગ્રી ઓર નોટ? તમારી હું પાત્રતા હતી તમને આંખો મળે? ભાઈ, આંખોના ઠેકાણા જ રહેતા નથી, તમને આંખો મળે, છતાં ભગવાને આપી. પાત્રતા વગર. નંબર 2, આપણી મહેનત કરતાં વધારે મળ્યું, એગ્રી ઓર નોટ? આપણને દુનિયામાં જેટલું સારું મળ્યું મહેનત પ્રમાણે મળ્યું કે મહેનત કરતાં વધારે? વધારે. અને ત્રીજી વસ્તુ મેં કીધી, બુદ્ધિ વાપરી છે એટલું મળ્યું કે વધારે? આપણી બુદ્ધિ જેટલી છે એના કરતાં ભગવાને છપ્પર ફાડીને આપ્યું છે, તોય આપણે હજુ ફરિયાદ કરીએ. પ્રાર્થના ફરિયાદ નથી, પ્રાર્થના ફરી ફરી યાદ છે. ફરીને યાદ કરવાનું, ભગવાન તે આ આપ્યું, ત્યાં આપ્યું, ત્યાં આપ્યું, ત્યાં આપ્યું. એ જેટલું આપ્યું ફરીને યાદ કરી અને એના માટે એક ગ્રેટિટ્યુડની ભાવના જાગવી છે. આ પ્રાર્થના છે. તો એ પ્રાર્થના આજે આપણે લેવાની છે, જે યુનિવર્સલ પ્રાર્થના છે. સંયોગથી કોઈ જૈન સાધુએ લખી છે, પણ આ પ્રાર્થના જૈનોની
નથી. આ પ્રાર્થના સમસ્ત જન સમાજની છે, જૈન સમાજની નહીં. કેમ કે આમાં ક્યાંય જૈનનું ટાઇટલ નથી, કોઈ વ્યક્તિનું નામ નથી. આમાં ખાલી આપણા ભાવોનું વર્ણન છે. આપણે જે પ્રાર્થનાઓ કરીએ છીએ સમજ્યા વગર કરીએ છીએ, અર્થ જાણ્યા વગર કરીએ છીએ. ઘણી વાર આખી જિંદગી પ્રાર્થના કરી લઈએ તોય આપણને એનો અર્થ ખબર હોતી નથી. હું એટલા માટે છાતી ઠોકીને કોન્ફિડન્સલી બોલું છું કે આપણે આ પ્રાર્થના પણ તમે ઘણીવાર સાંભળી હશે ને. આ મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું ઘણીવાર સાંભળી હશે. અચ્છા, એક પ્રશ્ન પૂછી લઉં, ચલો શરૂ કરી દઈએ આપણે આજનો વિષય. મૈત્રી કોને કહેવાય? બાળકોમાંથી કોઈ નહીં બોલે, કેમ કે એ લોકો ક્લાસ લઈ ચૂક્યા છે. એટલે પેરેન્ટ્સ સિમ્પલ ડેફિનેશન. અહીંયા તમે આશ્રમમાં અહીં આંટા મારા, તમે અમુક જગ્યાએ ક્યાંક સ્ટોન ઉપર લખેલું જોયું હશે, મૈત્રી મૈત્રી મૈત્રી. 3-4 જગ્યાએ જોયું મૈત્રી લખેલું અલગ અલગ સ્ટોન ઉપર. આ પીસો આ તપોવનની થીમ છે કે મૈત્રી. તો આ મૈત્રી એટલે શું? ચલો હાલો, પહેલો પ્રશ્ન. મને રેફરન્સ સાથે જવાબ જોઈએ, બરાબર? હવે પાક્કા વિદ્યાર્થી બનવાનું. તપોવનના વાલી બનવું ને એ પણ કોઈ સહેલી વાત નથી. હા, તપાવી નાખશો. તપોવનના વાલી બનવું એટલે હવે તમારે અપગ્રેડ થવું પડશે, નહીં તો આ બાળકો સાથે, આ તપસ્વીઓ સાથે તમારી હાઈટ મેચ નહીં થાય, તાલમેલ નહીં થાય. એટલે તમારું અપગ્રેડેશન કરવું પડશે. એના માટે આ શિબિર છે. હા બોલો. મૈત્રી એટલે કે કોઈ અપેક્ષા વગરનો સંબંધ. આ ક્યાંથી લાવ્યા? આ જવાબ તમે ક્યાંથી લાવ્યા? અપેક્ષા વગરનો સંબંધ મિત્ર એવો હોવો જોઈએ ના, પણ ક્યાંથી લાવ્યા? રેફરન્સ, મને રેફરન્સ જોઈએ. મારા અનુભવ ઉપરથી. તમારા અનુભવ આપણે છેલ્લે લેશું. બહુ સરસ. મારા અનુભવ ઉપરથી કહું. અનુભવ નહીં, અત્યારે મને રેફરન્સ જોઈએ. અનુભવ બહુ સારી વાત છે. અનુભવ હું સાંભળવાનું છું. છેલ્લા દિવસ આપણે એક દિવસ પૂરો એના માટે રાખ્યો છે. અત્યારે મને શાસ્ત્રનો રેફરન્સ આપો. તમે જે બોલો જવાબ, એનો આધાર પુરાવો. હા, ઉભા રહો, પુરાવો. હા બોલો. નહીં, હું એ નથી પૂછતો. હું એમ કહું છું મૈત્રી કોને કહેવાય, પેલા એ બોલો. હા, મૈત્રી કોને કહેવાય? હા, સખ્ય ભાવ, સમત્વનો ભાવ હોય અને બંનેનું લેવલ ગમે તે હોઈ શકે. ગમે તે પણ એનો સખ્ય ભાવ એવો હોય કે બંનેના લેવલ એ બધું ત્યાં ભૂલી જાય અને પોતાની જાતને ભૂલીને સમત્વનો ભાવ ત્યાં આવે. ઓકે. હા બોલો. તમે શું કીધા? સુદામા અને શ્રી કૃષ્ણની મૈત્રી. બરાબર. શબ્દ આવશે, મિત્રતા કે મૈત્રી. હવે તમને એવા ગોટે ચડાવવાનો છું હમણાં અડધો કલાકમાં. બોલો. જોડાણ, એકબીજા સાથેનું જોડાણ. ઓકે. જીવ માત્રનો પોતે જેવો છે, સામેવાળો જેવો છે, એવા જ ભાવથી સ્વભાવે સ્વીકાર. હા, રેફરન્સ જીવ માત્ર હું જેવો છું એ જ રીતના કોઈ બી. પણ મને કોઈ ગીતાનો રેફરન્સ, કોઈ દાખલો જોઈએ ને, કોઈ રેફરન્સ. આ ગીતાના આ શ્લોકમાં લખ્યું છે, ભાગવતના આ શ્લોકમાં લખ્યું છે, એવો રેફરન્સ જોઈએ. તપોવનના હા, શું બોલે આગળ? હા, એનો અર્થ શું થાય? અદ્વેષ્ટા એટલે કોઈનો દ્વેષ ન કરવો, પ્રાણી માત્રનો દ્વેષ ન કરવો. હા, બરાબર. અને પ્રાણી માત્ર તરફ અદ્વેષ્ટાની દ્રષ્ટિથી, એટલે દ્વેષ રહિત, એટલે સંભાવથી જોવું. બરાબર. અને એનાથી આગળ એના માટે કૃતિ કરતા થાય, એટલે પછી એ શ્લોક આગળ વધે છે, કરુણા આવે છે. બરાબર. મને ગોટે ચડાવી દેશે ભાઈ. બહુ સરસ, સારો પ્રયત્ન કર્યો. એનો અર્થ બરાબર બતાવ્યો. કોઈ પ્રત્યે દ્વેષ ના હોય, વિદ્વેષ, અદ્વેષ, અને એના પ્રત્યે એક સમાનતાનો ભાવ, એ મૈત્રી. બરાબર છે. ચલો હજુ કોઈ? જ્યાં સુધી શબ્દ ક્લિયર નહીં થાય, ભાવ ક્યાંથી આવશે આપણામાં? એકદમ દીવા જેવો જવાબ હોવો જોઈએ, દીવા જેવો. આટલા ઊંડા જવાની જરૂર નથી. સિમ્પલ મારો પ્રશ્ન છે, મૈત્રી કોને કહેવાય? એક જ વાક્યમાં જવાબ છે, શોર્ટ સેન્ટેન્સ, અને એનો રેફરન્સ. હાજી બોલો. એવું કહી શકીએ કે ઉંમરથી નાના હોય તો લાડ પ્રેમનો ભાવ હોય, ઉંમરથી મોટા હોય તો આદર ભાવ હોય, પણ સમવયસ્ક સાથે જે સંબંધ હોય એ મિત્રતા અથવા તો મૈત્રી. અચ્છા, સમાન સાથે જે હોય એ મૈત્રી. બરાબર, સરસ. રેફરન્સ?
મિત્ર કરુણ એવ ચ. અચ્છા, ઓકે, વેરી ગુડ. 8મા અધ્યાયનો શ્લોક, 12મા અધ્યાયનો. આ વખતે અમે એના ઉપર લેક્ચર હતું આખું ત્યાં જામખંભાળિયા. સરસ, ઓકે. તો હવે આપણે હમણાં તમે પ્રાર્થના તમે સાંભળી, આ બે દીકરીઓ ગઈ પ્રાર્થના સાંભળી. આની અંદર એનો જવાબ છે, જો બુદ્ધિ કનેક્ટ હોય તો સૌથી મોટો તો આની અંદર જવાબ છે. અને એ જ જવાબ તમારે રેફરન્સ તરીકે વાપરીને બોલવાનો છે. મૈત્રી કોને કહેવાય વેરી ક્લિયર થઈ જશે. ફરી આપણે 2 લાઈન બોલીએ. હવે એ રીતે બોલજો કે આ 2 લાઈનની અંદર એનો જવાબ છે, એ તમારે બોલવાનો છે. બરાબર, રેડી? ચાલો. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું યામાં વયા કરે, શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. શુભ દ્રષ્ટિ. આનો જવાબ આટલો જ છે. મૈત્રી કોને કહેવાય? શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. આનું નામ મૈત્રી. બીજી લાઈન ડેફિનેશન છે આખી. આ કવિતા નથી, પ્રાર્થના નથી, ગાવાની વાત નથી. ગાવાની તો સંયોગથી બની ગઈ. આ મૈત્રી ઉપર મૈત્રીનું મહત્વ સમજાવ્યું, નીચે મૈત્રીની ડેફિનેશન આપી. શુભ થાઓ, શું થાવ? શુભ થાવ. શું થાવ? કોનું? સકલ વિશ્વનું. બધા એટલે કોણ? બધા એટલે એક ઇન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય, એક ઇન્દ્રિયથી લઈ અને પંચેન્દ્રિયના બધા જ પ્રાણીઓ આવી ગયા, ખાલી મનુષ્યો નહીં. મૈત્રી મનુષ્ય સાથે નહીં, ગાય, બકરી, ઘોડા, બિલાડા, ગધેડા સાથે પણ. સમજાય છે? શુભ થાઓ આ સકલ વિશ્વનું. શુભ થાઓ એવી ભાવના. એવી શું રાખવાની? આવી ભાવના રે. ગાવામાં તો બહુ મજા આવે, બોલવામાં તો બહુ મજા આવે. આવી ભાવના રે ખરી? હલી જવાય અમુક ઘટના. શુભ કોનું થાય? ભાઈ આપણે બહુ બહુ તો ક્યાં જઈએ? મારી દીકરીનું, મારા દીકરાનું, મારા હસબન્ડનું, મારા વાઈફનું, મારા મમ્મીનું, મારા પપ્પાનું. આપણે બહુ બહુ તો ઘરથી બહાર નીકળી શકતા જ નથી. શુભ થાઓ. શુભ થાઓ આ સકલ વિશ્વનું, 3 લોકનું. સકલ એટલે ઉર્ધ્વલોક, મધ્યલોક, તીર્છાલોક, 3 લોક. દેવલોક, પાતાળ લોક, મનુષ્ય લોક, 3 લોકનું શુભ થાવ. એવી ભાવના. એવી ભાવના કેટલો ટાઈમ રાખવાની? આ બધી કન્ડિશન મૂકી છે. કન્ડિશન એપ્લાય. નિત્ય રહે. આપણે આજે મૂડ સારું છે અને મને બહુ મદદ કરી. મૈત્રી ભાવના, તારું સારું થાય, આશીર્વાદ. અને બીજા દિવસે આડો હાલે તો ભગવાન છે હો, કર્મ છે હો. ત્યાં પછી કર્મના સિદ્ધાંત યાદ રાખી લેજો. આ 4 ભાવનામાં કોઈ કર્મનો સિદ્ધાંત આવતો નથી. એક્સેપ્શન છે. આ 4 ભાવના આવે ત્યાં કર્મનો સિદ્ધાંત સાઈડ ભરી જાય. મૈત્રી ભાવના આવે ત્યાં કર્મનો સિદ્ધાંત કામ નથી કરતો. હમણાં એક્ઝામ્પલ આપ્યું સુદામાનું અને કૃષ્ણનું. કર્મના સિદ્ધાંતો બદલી નાખ્યા આખા નાખા. કૃષ્ણએ સુદામાને ગરીબીમાંથી શું બનાવ્યો? અમીર બનાવી દીધો ને. બધા સિદ્ધાંતો બદલી નાખ્યા કર્મના. કેમ? સુદામાના એની ગરીબીનું કર્મ એને ભોગવા દેવું હતું ને. કેમ કૃષ્ણએ દયા કરી અને એ પાછો ઘરે ગયો એટલે એનું ઘર જ હોય. એનું ઘર પોતે ઓળખી ના કે મારું ઘર ક્યાં? એટલે આ તારું ઘર છે ને? આ તો બંગલો છે. બસ તું ઘરે આવે ને એટલામાં કૃષ્ણએ ચમત્કાર કરીને તારા ઝોંપડીને શું કરી દીધું? બંગલો. આ સિદ્ધાંતો ફેરવી નાખે જે મૈત્રી હોય ત્યાં. મૈત્રી હોય ત્યાં કર્મના સિદ્ધાંતો ફરી શકે. સાહેબ અપવાદ. તો એવી ભાવના નિત્ય રાખવાની છે. નિત્ય એટલે શું? નિત્ય એટલે હંમેશા. અચ્છા, હંમેશા એટલે હર પરિસ્થિતિમાં. હર પરિસ્થિતિમાં એટલે કાયમ. કાયમ એટલે દીર્ઘકાળ. દીર્ઘકાળ એટલે ક્યાં સુધી? 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ? હે? શ્વાસ ચાલે ત્યારે. અચ્છા, શ્વાસ પૂરો થઈ જાય પછી અનંતકાળ સુધી. નિત્ય. નિત્યનો મતલબ પરમેનન્ટ. ગમે ત્યારે 24 કલાક. રાતના 12 વાગે પણ ઉઠાડે,
તો પેલો દુશ્મન છે ને એનું ભલું થાવ, ભગવાન એને સદબુદ્ધિ આપજો, ના હોય તો મારી થોડીક લઈને આપજો. એવી ભાવના નિત્ય રહે, હંમેશા રાખવાની છે. મૂળ હોય ત્યારે નહીં, આપણે એને આપણું સારું કર્યું ત્યારે નહીં, ઓલવેઝ નિત્ય રહે. આ મૈત્રી ભાવના છે. અચ્છા, હવે બીજી વાત કરું. મૈત્રી ભાવ છે. શું છે? મૈત્રી ભાવ. ગણિત નથી. મૈત્રી ઇઝ નોટ એ મેથેમેટિક્સ. યાદ રાખજો. આજે જો એક વાક્ય વાંચતો તો તમને શેર કરું. મૈત્રી ગણિત નથી. ગણિત હોય તો એમાં હિસાબ કિતાબ હોય. એકને એક વસ્તુમાં, ગણિતમાં, દાખલામાં ભાવ જગત પ્રમાણે અર્થ બદલાઈ જાય. જો એક અને એક ભેગા થાય એટલે ગણિતની ભાષામાં 2 બને. 1 + 1 બરાબર. ગણિત વાપરો તો કેટલા થાય? અને 1 અને 1 એ સંગઠનની ભાષામાં 11 થાય. તમે જો યુનિટીની વાત કરતા હોય તો 1 + 1 બરાબર 2 નથી થતા. 1 ની બાજુમાં 1 મૂકો એટલે કેટલા થયા? 11 થયા. ગણિત વાપરો તો 2 થયા, પણ યુનિટીની ભાવના હોય તો 11 થયા. અને 1 માં 1 મળી જાય, 1 માં 1 મળી જાય તો પ્રેમ થાય. 1 માં 1 ભળી જાય તો એને પ્રેમ કહેવાય. અને 1 ને 1 માં હાવ ભેળવી દો, 2 શૂન્ય થઈ જાય, એને અધ્યાત્મ કહેવાય. 1 + 1, 1 માં 1 ભળી જાય તો શૂન્ય થઈ ગયું, એને શું કહેવાય? અધ્યાત્મ, સ્પિરિચ્યુઆલિટી. અને 1 ને 1 સાથે મળવા ના દે, 1 ને 1 સાથે મળવા ના દે, એને કૂટનીતિ કહેવાય. કૂટનીતિ શબ્દ સાંભળે? ચાણક્ય કૂટનીતિજ્ઞ હતા, સ્વીકારવું જોઈએ. કૂટનીતિ હંમેશા ખરાબ નથી હોતી. તો 1 માંથી 1 સાથે મળવા ના દે એને કૂટનીતિ કહેવાય. અને 1 ને 1 ની વિરુદ્ધમાં લડાવે એને રાજનીતિ કહેવાય. એને શું કહેવાય? તો 1 અને 1 માં આટલો ફરક છે ગણિતમાં. તો એનો અર્થ એ થયો કે વસ્તુ કયા એંગલથી જોવામાં આવે છે એ પ્રમાણે એનો અર્થ ફરી જાય. તો શું વાત કરતો હતો? શું વાત કરતો હતો? મૈત્રી એ ગણિત નથી, ભાવ છે. અચ્છા, હવે આપણે આગળ જઈએ. આપણે એક એક્ઝામ્પલ લઈએ. શું નામ તમારું? રજનીકાંતભાઈ. રજનીકાંતભાઈની એના સર્કલમાં 100 મિત્રો છે. કેટલા મિત્રો છે? 100. એના સર્કલમાં 100 સાથે પરિચય છે અને બહુ ઘનિષ્ઠ સંબંધ, મિત્રતા, દિલ સે દોસ્તી. હવે 100 માંથી 5 જણા સાથે રજનીકાંતભાઈને જામતું નથી. 5 જણા સાથે જરાક આમ ઈગો હર્ટ થાય, જરાક આમ મજા નથી આવતી, વિચાર મળતા નથી. એ 5 જણા સાથે એને આમ મેચ નથી થતું. એનું મોઢું જોવાનું પણ પસંદ કરતા નથી આ 5 ને. બાકી આપણી મૈત્રી, સમણજી મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે. શુભ થાઓ આ સકલ વિશ્વનું, આ 5 જણા સિવાય. બાકી સકલ વિશ્વ, એકેન્દ્રિય, બેન્દ્રિય, કીડો, મકોડ, બધા સાથે તમે કયો એના. આ 5 જણા માત્ર માઇનસ, આટલું મને જરાક લાભ આપો. આ 5 જણને મને માઇનસ કરવા દો. એના સિવાય 84 લાખ યોની સાથે મારી મૈત્રી. હવે 100 માંથી 5 જ માઇનસ કર્યા રજનીકાંતભાઈએ. કેટલી ઉદારતા કહેવાય, ખાલી 5 જ માઇનસ કર્યા. તો મૈત્રી હવે રજનીકાંતભાઈની કેટલા ટકા થઈ? 100 માંથી 5 માઇનસ કર્યા, કેટલા ટકા થઈ? કેમ 0 ભાઈ ગણિત આવડે છે? મૈત્રી ગણિત નથી. અહીંયા અર્થ આવે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું છે. ગણિત હોય તો પવિત્ર ઝરણું ના હોય, એ ગટર હોય. આ ભાવ છે એટલે પવિત્ર ઝરણું ઉપમા આપી. કેમ કે મૈત્રીમાં 5 માઇનસ થાય. અને શાસ્ત્રકાર એમ કે છે કે ખરેખર રજનીકાંતભાઈનું પેલા 95 લોકોએ કાંઈ બગાડ્યું નથી. જે બગાડ્યું છે ને, ઈગો હર્ટ કર્યો, એ કોણે કર્યો છે? એની સાથે જ સાચી મૈત્રી કરવાની જરૂર હતી. 95 માટે ગરદન આપી દે અને 5 માટે ગરદન હોય તો ઉતારી લે. આ મૈત્રી કહેવાય નહીં. અને આ જે 95 જેની સાથે મૈત્રી છે ને, 95 જણા, એ મૈત્રી નથી.
સાંભળજો હવે, જ્ઞાનીની નજરમાં એ 95 સાથે તમે કહો છો હું રાતના 12 વાગે બોલાવે તો હાજર થાઉં, મારી ગરદન ઉતારીને આપી દઉં, એના માટે મારા પ્રાણ હાજર છે. આ બોલવાની વાત છે, ડાયલોગ છે. તમે આવું કરી ન શકો. એ 95 સાથે તમારી મૈત્રી નથી. સાંભળો છો? તો શું છે? તો શું છે? મિત્રતા છે. એ 95 સાથે શું છે? મિત્રતા છે. મિત્રતા કેન કન્વર્ટ ઇન્ટુ શત્રુતા. મૈત્રી કેન નોટ કન્વર્ટ ઇન્ટુ શત્રુતા. મિત્રતાનો વિરોધી શબ્દ શત્રુતા છે, મૈત્રીનો વિરોધી શબ્દ નથી. એકવાર મૈત્રી કરો પછી શત્રુતા થાય. શત્રુતાનો જન્મ ક્યાંથી થાય? મિત્રતામાંથી. મિત્ર જ શત્રુ બને. તમે જોઈ લેજો. સમજાય છે મારો ડાયલોગ? મિત્ર જ શત્રુ બને. હવે 95 મિત્ર છે રજનીકાંતભાઈના, એમાંથી એક આડો હાલે, એ 95માંથી એક એમની અપેક્ષા પૂરી ના કરે, એક એની વાત કીધી ના માને, એટલે રજનીકાંતભાઈ 95માંથી એકનું ઉપાડીને ક્યાં મૂકશે? પેલા 5 જણા રાહ જુએ છે. આ ભાઈ તું આ મારી આ પંગતમાં આવ, એને ઉપાડીને અહીંયા મૂકશે. એટલે આ 5માંથી 6 થયા અને આ 95માંથી 94 થયા. હવે બાકીના 94 સમજી ગયા કે અમે જો રજનીકાંતભાઈની અપેક્ષા પૂરી ના કરી તો અમારી વિકેટ પણ ઉડવાની. તો એ 94 સાથે એમની મૈત્રી હતી. મૈત્રી હોય તો શત્રુમાં બદલાય નહીં. મિત્રતા હોય તો બીજી જ મિનિટે અપેક્ષા પૂરી ના થાય ત્યારે શેમાં બદલાય? એટલે આપણે જ્યાં મૈત્રી શબ્દ વાપરીએ છીએ ને, મૈત્રી છે જ નહીં, એ મિત્રતા છે. પતિ પત્ની લગ્ન કરે અને જો મૈત્રી હોય તો ડિવોર્સ થાય નહીં. ડિવોર્સ થયો એનો મતલબ મિત્રતા હતી, અપેક્ષા પૂરી ન થઈ, તું આ બાજુ, આટલી વાર લાગે. એટલે મિત્રતાનો વિરોધ શત્રુતા સાથે છે, મૈત્રીનો વિરોધ એની સાથે નથી. મૈત્રીનો વિરોધી શબ્દ જ નથી કોઈ. આનંદનો વિરોધી શું? સુખનો વિરોધી? હર્ષનો વિરોધી? શોક. આનંદનો વિરોધી? આનંદ આવે તો એનો વિરોધી છે જ નહીં. આનંદનો વિરોધી દુઃખ છે ને, દુઃખનો વિરોધી તો સુખ છે. આનંદ એકલો શબ્દ છે. એ આવે પછી એ માણસ ડિપ્રેશનમાં ના જાય. મૈત્રી આવી એ માણસ પછી ક્યારે કોઈનો શત્રુ થાય નહીં. તો આ મૈત્રી છે. શુભ થાઓ આ. હવે આ સાંભળી લેજો. હવે ગીતામાં કીધું કે હું અદ્વેષ, એનો દ્વેષ ના રાખવો. સાંભળજો. હવે હું ગીતાને ના બેને અહીંયા ભેગા કરું છું. દ્વેષ ના રાખવો. આમાં તમે મૈત્રીની ક્યાં વાત કરી? દ્વેષ ના રાખવો. ચલો ઓકે. હવે બીજી વાત કરું ભીમસિંહભાઈ. આ દુનિયામાં હું લગભગ 50,000થી વધારે લોકોને ઓળખતો નથી મારી લાઈફમાં. 50,000 લોકોને પૂરા વર્લ્ડમાં એનાથી વધારે હું ઓળખતો નથી. બરાબર? તો મારો દ્વેષ થાય તો કોની સાથે થાય? બરાબર? હવે જે 50,000 સિવાયની દુનિયા છે એની સાથે તો મને દ્વેષ છે જ નહીં. તો એની સાથે મને દ્વેષ નથી એટલે શું મારી મૈત્રી થઈ ગઈ? આ મૈત્રી નથી. એટલે શબ્દ વાપર્યો ગીતાના એ જ શ્લોકમાં, એ જ લાઈનમાં, મૈત્રી કરુણે ચ. ખાલી દ્વેષ નહીં રાખવું હોય તો નેગેટિવ વાત છે, તો હું રાખું મૈત્રી. અને મૈત્રી એટલે બોલો શુભ થાઓ. આ તો બોલવું જ પડશે. આજના લેક્ચરની મેન ઓફ ધ મેચ આ છે, શુભ થાઓ આ સકલ વિશ્વનું. હવે આ પ્રાર્થના જ્યારે બોલો છો ને તમે, એટલે હવે સમજીને બોલજો. સમજીને બોલજો. જેવી આ પ્રાર્થના બોલી કે શુભ થાઓ, એટલે 2-4 દુશ્મનોના માટે તમે સારી પ્રાર્થના ભૂલથી કરી લીધી. ભૂલથી અરે બોલી દીધું શુભ થાઓ સકલ વિશ્વમાં. 2 દુશ્મન આવી ગયા કે નહીં? તમારા આડા હાલતા 2-5 જણા આવી ગયા કે નહીં? એના માટે તમે પ્રાર્થના કરતી હતી તમારું શુભ થાય. અને તમારી પ્રાર્થના પહોંચે છે. જેવી ભાવથી પ્રાર્થના કરી એ ભાઈનું સારું થવા લાગ્યું. હવે પાછો બીજો પ્રોબ્લેમ, સારું થતું ગમતું નથી. એ હું વાત પછી કાલે કરીશ. આજે આપણે બીજી ફાઇલ આજે ખોલવાની નથી. આજે પહેલી ફાઇલ. આનું નામ મૈત્રી છે. તો મૈત્રીનો ઓપોઝિટ શબ્દ અગર શોધવો હોય, છે જ નહીં, શોધવો હોય વ્યવહારિક અર્થમાં, તો એ છે મિત્રતા. મૈત્રીની દુશ્મની મિત્રતા સાથે છે અને મિત્રતાની દુશ્મની સુનિલભાઈ મૈત્રી સાથે છે. આ બે ઓપોઝિટ છે, મૈત્રી અને મિત્રતા.
એક બાજુ આ ને એક બાજુ આ. હવે કેવી રીતે સમજાવું? અપેક્ષા પૂરી થાય તો મિત્રતા, અપેક્ષા પૂરી ન થાય તો શત્રુતા. મૈત્રી ગઈ. મૈત્રીમાં અપેક્ષા આવતી જ નથી. એટલે મૈત્રી હોય અથવા મિત્રતા હોય, બેમાંથી એક હોય. અહીંયા કવિતા આસ્તવન આ પ્રાર્થના એમ કે છે મિત્રતા બહુ રાખવાની જરૂર નથી, મૈત્રી રાખો. મિત્રતામાં અપેક્ષા છે, મૈત્રીમાં અપેક્ષા નથી. મિત્રતામાં સ્વાર્થ છે, મૈત્રીમાં સ્વાર્થ નથી. મિત્રતામાં ક્રોધ છે, મૈત્રીમાં ક્રોધ નથી. મિત્રતામાં વેર છે, મૈત્રીમાં વેર નથી. 4 વસ્તુ કહી દીધી. તો જ્યાં મૈત્રી હોય ત્યાં 4 વસ્તુ ના હોય. નંબર 1 સ્વાર્થ ના હોય. નંબર 2 અપેક્ષા ના હોય. નંબર 3 ક્રોધ ના હોય. નંબર 4 વેર ના હોય. આ 4 ના હોય અને એક જ હોય, અને એ એકનું નામ છે શુભ થાઓ, શુભ થાઓ, શુભ થાઓ. એક જ વસ્તુ હોય. આ 4 નહીં હોય. નેગેટિવિટી હટાવવાની અને એક પોઝિટિવ ગુણ લાવવાનો. હવે જરા વિશ્લેષણ કરીએ ક્રોધ અને વેરનું. આ 4માંથી 2 શબ્દો આપણે પકડીએ, ક્રોધ અને વેર. ક્રોધ અને વેરમાં શું ફરક છે? ક્રોધ માનસિક અવસ્થા છે અને વેર એ એક્શન છે. અચ્છા, વાવ, મને વિચારમાં મૂકી દીધા. ક્રોધ એ ક્ષણિક ગાંડપણ છે અને વેર એ લોંગ ટર્મ ગાંડપણ છે. ક્રોધ ક્ષણિક ગાંડપણ છે ને. ક્રોધ તો કેટલી વાર આવે? ક્ષણિક વારમાં. બીજી મિનિટે તો બુદ્ધિ જાગી જાય, અરે યાર સોરી હો, મારો આવો ઈરાદો નતો, આ તો ભૂલથી નીકળી ગયું. તારી આટલી જીભ 5 ફૂટની ને આટલું તું 5 ફૂટનો ને આટલું તારી સમજણ તારી એમને પૂછાવ કે નીકળી ગઈ. ઘણા લોકો કહે છે ભૂલથી શબ્દ નીકળી ગયો. ભૂલથી નથી નીકળતો, આપણે કાઢ્યો છે અંદર. તો હા, અમાસની હોળી હડકતી હતી અને એ બહાર આવ્યું છે, અંદર હતું જ. એટલે આ યાદ રાખવાનું, ક્રોધ એક ક્ષણિક ગાંડપણ છે. ક્રોધી માણસ બીજી જ મિનિટે ડાયો થઈ જાય છે. પણ વેર છે એ લાંબા ટાઈમનું ગાંડપણ છે. ક્રોધમાંથી ને વેરમાંથી બેયમાંથી કરવા જેવું, આમ તો એકે કરવા જેવું નથી, પણ બેમાંથી કમ્પેરિઝનમાં કરવું હોય તો ક્રોધ કરી લેજો, પણ વેર રાખતા. ક્રોધ એટલે રોજનો હિસાબ રોજ ક્લિયર. આજે મારે 3 વસ્તુ મગજમાં આવી હતી, સંભળાવી દીધી, આગળ જે થવું એ તો થાય, પણ બીજી મિનિટે પિક્ચર ક્લિયર. વેરમાં તો કાંઈ વાંધો નહીં, મોકો આવવા દે, જોઈ લઈશ, પ્રસંગ આવવા દે. એટલે જે બધું હતું કચરો દબાવીને રાખ્યો, બધું દબાવીને રાખ્યું. એને ખબર પણ ન પડવા દીધી કે તમારા પ્રત્યેને ગાંઠ બાંધેલી છે આ વેર. અને વેર ક્યારે બહાર નીકળશે? વેર ક્યારે બહાર નીકળશે? નીકળશે, નીકળશે. અરે નીકળશે. એ નીકળ્યા વગર રહે જ નહીં ને. અંદર પડ્યું તો નીકળે જ. જો ક્રોધ છે ને ચટણી છે, ચટણી. ક્રોધ ચટણી છે, રોજે રોજ ફ્રેશ, બરાબર. અને વેર છે અથાણું છે. જેટલું જૂનું એટલું સારું લાગે, જેટલું પડ્યું રહે પાકે ને આમેનો ટેસ્ટ અલગ આવે. હે અથાણું અમારી બહેનોને બધાને ખબર હોય, અથાણું આમ જેટલું જૂનું થાય ને એટલો એનો ટેસ્ટ, આમ બધું અંદર માલ મસાલો ભરાય. આ વેર અથાણા જેવું છે, અને અથાણું ઇમરજન્સીમાં કામ આવે, રોજ ના ખવાય ગાંડાઓ. આ સબ્જીની જગ્યાએ સબસ્ટિટ્યુટ છે. યાત્રામાં જાઓ ત્યારે પરોઠા ને અથાણું, ત્યારે શાક ના લઈ જવાય, ન તો પછી આ સફેદ ડ્રેસ મારા જેવાને તમારા જેવાને પકડે, એટલે અથાણું આમ લઈ લે. શાક કોણ ભેગું લઈ જાય? એ ઇમરજન્સી માટે છે. વેર ઇમરજન્સી માટે છે. એ ઇમરજન્સી કઈ? લગ્ન આવવા દે ને દીકરીના, આખા પ્રોગ્રામની મજા ના ઉડાડું તો મારું નામ નહીં. આ વેર, આ વેર ત્યાં પ્રગટ થશે, આ વેર ત્યાં બહાર નીકળશે. એટલે ભગવાનને એટલી પ્રાર્થના કરજો આજે કે બધું જ કરજો ભગવાન, કોઈના સાથે મારે વેર રહેવું જોઈએ. વેરની પરંપરા એક જન્મ નહીં. સાંભળી લો બહેનો ને ભાઈઓ, વેરની પરંપરા એક જન્મ નહીં, મિનિમમ 7 જન્મ અને મેક્સિમમ 14 જન્મ આવે છે.
7 જન્મ એટલે પતિ પત્ની, 14 જન્મ એટલે સાસુઓ. સાસુ વહુ આજે ભેગા થયા ને એકબીજાનું મોઢું જોવાનું પસંદ ના કરે. સમજી લેવાનું આ 14મો જન્મ છે બેયનો. એકાઉન્ટ આ જન્મ એકાઉન્ટ ક્લિયર. અને પતિ પત્ની બાજતા જો સમજી લેવાનું ઢોલ વગાડો હાથનું છે. જ્યારે એકાઉન્ટ હાઈ ઉપર જાય, પીક ઉપર જાય, બધા જ કર્મો એક સાથે ઉદયમાં આવીને ભેગા થાય ત્યારે છેલ્લો જન્મ હોય. આ હકીકત છે. એટલે તમે જોઈ લેજો, અત્યારે તમારો બહુ જ પ્રેમ ભાવ હોય, બહુ લાગણી હોય, બહુ એકબીજા પ્રત્યે પતિ પત્નીમાં એકબીજા માટે બલિદાન આપવાની ભાવના હોય, સમજી લેજો ફ્રેશ એકાઉન્ટ ચાલુ થયું છે. એકદમ ન્યૂ ગેમ હે, હજુ કચરો ભેગો નથી થયો. અને આ તમે લેસન લઈ લો 4 ભાવનાનું તો ક્યારેય કચરો ભેગો નહીં થાય અને આપણે ડાયલોગ મારી શકીએ, આ જ પતિ મને 7 જન્મ મળો. આવી પ્રાર્થના કરવા વાળી બહેનો છે. ભાઈઓ કેમ નથી એની મને ખબર નથી, રિસર્ચ ચાલુ છે. બહેનોની ધીરજ એટલી છે કે એક જ પતિને 7 વાર માગે. એક પુરુષને પૂછી જુઓ પ્રાઇવેટમાં, બધાની વચ્ચે નહીં. હે તો વેરથી બચો. આજનો મારો પહેલો મંત્ર છે મૈત્રી ભાવ માટે. મૈત્રીને નેગેટિવલી પ્રેક્ટિસ કરવી હોય તો વેરથી બચીએ મૈત્રી કરી શકે. નેગેટિવ પ્રેક્ટિસમાં શું કરવાનું? વેર છોડી દો. કોઈના પ્રત્યે વેર છે આ 2 દિવસ પકડી લેજો. ખૂણા ખાંચકામાં સબકોન્શિયસ માઇન્ડમાં અગર કોઈ 2-4 વ્યક્તિ હોય તો આજે શોધીને છેલ્લા દિવસે ઊભા થઈને એકરાર કરજો કે મારી જિંદગીમાં 3 દુશ્મનો હતા જેની સાથે હું 10 વર્ષથી બોલ્યો નથી. આજે મારે એકાઉન્ટ ક્લિયર કરવું છે. શિબિર સફળ. બાકી તો 10 દિવસ અહીંયા તમે બે હીરો ને એનાથી શું થાય? અને કામ કરવું તો 1 દિવસમાં થઈ જાય, 1 કલાકમાં થઈ જાય. જેને બદલવું છે બાયપાસ 1 કલાકમાં જ થાય છે. આ બાયપાસ છે. આ 4 ભાવનાઓ બદલી નાખો. અને મેં સાંભળ્યું છે સાહેબ કે વેરની વૃત્તિ એટલી બધી ખતરનાક હોય છે. અને 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 ત્યારે નહીં જોઈએ. અને વેરની વૃત્તિ ક્યાં હોય છે? અચ્છા, વેર આપણને દૂરવાળા સાથે હોય કે નજીકવાળા સાથે? જો આમાંય તમે PhD થયેલા છો. બધા અનુભવ તો એકદમ બરાબર છે. દૂરવાળા સાથે શત્રુતા હોય જ નહીં, દુશ્મની હોય જ નહીં, વેર હોય જ નહીં. વેર એ નજીકવાળા 50-100 જણા આપણા નિયરેસ્ટ એન્ડ ડિયરેસ્ટ હોય ને ત્યાં તકરાર થાય. એટલે નંબર 1 વેરની ગાંઠ છોડી નાખજો આજે હોય તો. જન્મો જન્મ બગાડી નાખશે. ગીતાએ આદેશ કર્યો છે મૈત્રીની પ્રેક્ટિસ કરો. નેગેટિવ વેર છોડવાનું, પોઝિટિવ મંગલની ભાવના કરવાની. 2 ચાવી પકડી લીધી. નેગેટિવ પ્રેક્ટિસ માટે વેર છોડી દેવાનું. પોઝિટિવ પ્રેક્ટિસ માટે એના માટે શું કરવાનું? શુભ થાવ, એનું મંગલ થાવ. ખરાબ વ્યક્તિ માટે સાંભળી લો, ખરાબ વ્યક્તિ માટે પણ તમે એનું શુભ થાવ. આ પ્રાર્થના જે દિવસે કરવાની ત્રેવડ આવી જશે ને એ દિવસે મૈત્રી તમારી સિદ્ધ. અરે મિત્ર માટે તો આખી દુનિયા પ્રાર્થના કરે, આનું સારું થાય, આનું સારું થાય. દુશ્મન માટે પણ અમારું શાસ્ત્ર કહે છે, હિન્દુ શાસ્ત્ર પહેલા તો એ છે કે કોઈને દુશ્મન માનો જ નહીં. આ બાइबल નથી. बाइबल में लिखा है बाइबल को लिखा है शत्रु को भी प्रेम करो. આ बाइबल નું વાક્ય છે. શત્રુ કો ભી એટલે પેલા શત્રુ ઉભા કરવાના. પ્રેમ તો ત્યારે થાય ને, શત્રુને પ્રેમ કરો. વાક્યને આજ્ઞા પાડી ક્યારે કહેવાય કે શત્રુ હોય તો એને પ્રેમ કરવાનો. હિન્દુ શાસ્ત્ર કહે છે કોઈને શત્રુ માનો જ નહીં, કે તમારે પ્રેમ કરવો પડે. પ્રેમ જ હોય, કરવાનો ના હોય. તો એક વેર નહીં, બીજું એના પ્રત્યે મંગલની કામના, ત્રીજું સ્વાર્થ નહીં. જ્યાં સ્વાર્થ હોય ત્યાં તમારી મૈત્રી તૂટે. એટલે સ્વાર્થ નહીં, બરાબર, સેલ્ફિશનેસ નહીં. મારું બરાબર થવું જોઈએ, મને જગ્યા મળવી જોઈએ, મને આ મળવું જોઈએ. ઘણા લોકો એવા હોય પોતાનો જ વિચાર કરે. મૈત્રીની બીજી પરિભાષા યાદ રાખી લો, મારા પછી બોલો. પરહિત ચિંતા મૈત્રી. બોલો, પરહિત ચિંતા મૈત્રી. સંસ્કૃતમાં ચિંતા એટલે ચિંતા નહીં, સંસ્કૃતમાં ચિંતા એટલે બીજાનું ચિંતન કરવું. પરહિત ચિંતા એટલે બીજાના હિતનો વિચાર કરવો, એનું નામ મૈત્રી. આ મૈત્રી એ તો તમે કરશો ને ત્યારે ખ્યાલ આવશે. મૈત્રી એ પોઝિટિવ વાઇબ્સ છે. એ તો તમે ક્લિયર ફોટોગ્રાફીમાં
જ્યારે તમારો ફોટો લેવડાવો ને ત્યારે ખબર પડે તમારી અંદર તમે આ ખાલી ગીત તમે ભાવથી ગાઈ અને સબકા મંગલ હો સબકા મંગલ હો સબકા મંગલ હોય ભાવના કરતાં કરતાં તમે તમારો ઓરાનો ફોટો લેવડાવો એના અંદરથી પોઝિટિવ તમારા વાઇબ્સ જ નીકળે અને તમે એ ભાવના કરો એને હું જોઈ લઈશ એ તો એ જ લાગનો છે એને ન બતાવી દઉં તો મારું નામ નહીં આ ભાવના કરીને તમે ફોટો લેવડાવો આનો આ પ્રયોગો થઈ ચૂક્યા છે આવી કિરીલિયાન ફોટોગ્રાફીમાં તમારા વાઇબ્સ નેગેટિવ આવે છે તો મૈત્રી એ પોઝિટિવ છે ને હવે બહુ લાંબુ ન ચાલુ આના ઉપર શિબિર એક થાય મૈત્રી ઉપર પૂરી 3 દિવસ હમણાં બોલિવૂડમાં મૈત્રીના પ્રયોગ થાય છે ભીમસિંહભાઈ બોલિવૂડ ને બોલિવૂડ ને હવે તો બધું બહુ આવ્યું ને ટ્રોલીવૂડ ને આની અંદર આ હીરો હિરોઈન એ લોકોને ટ્રેનિંગ આપવામાં આવે છે કેમ કે હીરો હિરોઈન રૂપાળા હોવા જોઈએ એટલે તો આટલા ને આટલા એનો લેપ કરે 1 ને 2 ને 3 અને એ લોકોને પ્રયોગ કરાવવામાં આવે છે અને એક જોજો ઉપરથી લેપ કર્યા હોય પણ એ બધા જે શું કહેવાય ને ના બધાને શું કહેવાય હીરો હિરોઈનને શું કહેવાય સેલિબ્રિટી એ સેલિબ્રિટીને પાછું એકાબીજા સાથે જમતું ના હોય તમે જોજો એ તો રિસર્ચનો વિષય છે કોની સાથે નથી જામતું એ તમે જોઈ લો આખો ઇતિહાસ હવે જે નથી જામતું એનો મતલબ એની સાથે શત્રુતા છે ઈર્ષ્યા છે આગળ વધી જાય છે આમ ન થાય હવે આવા લોકોનું તમે એની તમે બ્યુટી ચેક કરજો ઉપરથી ગમે એટલા લેપ કરે ઇન્ટરનલી એ માણસ બ્યુટીફુલ નથી અગલી છે અને આવા સેલિબ્રિટીને શીખવાડવામાં આવે છે કે જો ચહેરાને બ્યુટીફુલ બનાવવા હોય તો ભાવના કરો મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે શુભ થાઓ આ શકલ વિશ્વનું જેવી ભાવના કરે 2 લાઈન ગાઈને એના ચહેરાની ઓરા બદલાઈ જાય છે આ બ્યુટી પાર્લર પ્રોગ્રામ છે મૈત્રી ભાવના